રાધે કહું પછી બા મને જવા દો પછી બા જાદે મને બંધા નકા હમણાં એકી થાપા હમણાં પાછા 32 બહાર આવશે તારી. મને રાધે કહું છું મારા બાપા શું કરતા તારો બાપો તો તખલાના ઉપર જબ્બર કાયો થયો છે અને એમ કેતો છે કે તખલા તારું ફોડું ફોડી નાખું. અમે તો એવી લડાઈ તા ને તારો બાપો ને 2 જણા એવા લડશે ને તે એકબીજાનું મર્ડર થઈ જાય. રાધે કહું પછી બા મને જવા દો. તારો બાપો સરપંચ બની ગયો અને તખલાના પહાણ હું રાત દાડો મજૂરી કરી અને તોય મને કે ગદ્દાર પછલા તું કે મારા માટે કે મજૂરી નહીં કરી. એટલે આ રાત દાડો મજૂરી કરી હતી તોય તખલો ના આવ્યો અને તારો બાપો સરપંચ બની ગયો. તારા બાપા પહાણ હું આવ્યો તોય તારો બાપો મને ગાડી મેલ્યો, મને રાખ્યો નહીં. આમાં મારે શું કરવાનું લે? તને તો જગ્યા બદલી તને તો કોરે મોરે બોથવાનો છે, ચિંતા ના કરે. તારો બાપાને આખી જિંદગી જતી રહે ને તો તારો બાપો ખોડી નહીં ખે, બોલતો ના હોય. પછી બા જાદે કો જવાની વાતો ના કરતો નકલ લાફો મેલે તો નહીં. પછી બા જાદે કો પછી બા જાદે કો બનતા મારા બાપુ એકલા શું કરતા તારો બાપો એકલો શું કરતો છે તારો બાપો શું કરતો છે બોલ. ઓ પછી બા જાદે કો પછી બા હમણાં મહિના છે હમણાં બોલ્યા વગર બોલે છે. જાદે પછી બા જાદે કો સોય જવાનું નહીં. તારો બાપો ને તખલો 2 જણા લડીને મરી ના જો ને તારે ઘરી સોય જવાનું નહીં તારે. પછી બા જાદે કો. હલો પોલીસ સ્ટેશન. હા બોલો કાકા. અરે ગામનો સરપંચ બોલું છું વાઘુજી. હા સરપંચ સાહેબ બોલો. બોલો એટલે હું બોલો. જો મારો છોકરો ખોવાનો છે બરોબર છે અને મારો છોકરો જો આજના દાડા નહીં મળે ને તો પછી તમને ખબર છે ગામનો સરપંચ છું. હા સાહેબ સમજ્યા? હા ના મારી માની છોકર મારો છોકરો ખોવાય એટલે મને ચિંતા ના હોય. હોય તો પછી તમારું કોઈના ઉપર શંકા ખરી કાકા? શંકા એટલે પૂરેપૂરી શંકા. મારા છોકરાને ઉઠાવનારો તખલો છે, મારા ગામનો તખલો બરોબર છે. અને બીજી વસ્તુ એના પર મને શંકા પૂરેપૂરી છે. કારણ છે કે એને ચૂંટણીમાં મારા હોમો ફોર્મ ભર્યું હતું. એને મારા હું ફોર્મ ભર્યું હતું, હું એના હું ફોર્મ ભર્યું હતું. એ દુશ્મની મિટાવવા માટે જીત્યો, હારી ગયો એટલે મારા છોકરાને કિડનેપ કર્યો. હા તમે જીતી ગયા ને હારી ગયો એમ? હારી ગયો એટલે મારા છોકરા ઉઠાઈ ગયા. બરાબર, આ રીતે વેર કર્યું એમ? હા તો તમે આગળ પ્રોસેસ ચાલુ કરો. બરાબર 100% તમારી ફરિયાદ નોંધી દઉં. હા હડો. હા અને હું સીધો પોલીસ સ્ટેશન ફોન ઠોસી બેહાડ્યો. ના મારી માની છોકરા મારો છોકરો ખોવાઈ ગયો છે, મારો છોકરો ખોવાઈ ગયો. ના એના માટે જેટલું ભેગું કર્યું તું, જેટલું ભેગું કર્યું તો હું કરવાનું. મારા છોકરાને કિડનેપ કરી દીધો છે આ તખલાએ. ના અને તખલાને ઘેર જઈને કહી દઉં છું કે તારા જોડે વધારે ટાઈમ નહીં, 4 વાગતા મારો છોકરો ખોલી દેજે કે પછી યુદ્ધ થશે. નહીં શું ખબર થજી મારો બાપરો ડોમરું આમાં રોયામાં મારો અવાજ બેસી ગયો. મારા છોકરા પ્રત્યે પ્રેમ ભાવ કેટલો હતો બાપરો. ઘેર જવા દે. 4 વાગે પેલો અમને છોકરો આપવાનો છે કે હવે તો છોકરો અમે જોયે નહીં શિકાર ચો જેમ ખોટા માથે પડો છે કે ખોટા આવા તો બધા ધોતી આયા કરી રહ્યા છે. મારી માની છોકરા 4 વાગે તો મારો છોકરો હાજર ના થયો ને તો તખા તારું મર્ડર થઈ જશે, તને ખબર નહીં. અને પાછો સરપંચ આ બાજુ આવું છું ને એવાનો છોકરો એ પાછો એકણ બોધ્યો છે. પછી કોક કરવું પડશે, કોક આઈડિયા તો કરવો પડશે. નકર પછી હાલ જો પકડાઈ ગયો ને તો શું છે સરપંચ સાહેબ? શાંતિ કે? જય માતાજી. જય માતાજી. અને હોભર તને ચોખ્ખા શબ્દમાં કે તું અને તખા બેવાએ ભેગા થઈને મારા છોકરાને કિડનેપ કર્યો છે. ના સરપંચ સાહેબ યાર હું તો કશું કોઈ જાણતોય નહીં અને હું તો હાલ હેડ્યો આવું. મારા હાડા જોનમાં જ હતો હું. આ તો 3 દાડા થયા હું હાલ જ હેડ્યો આવ્યો. મને તો કોઈ ખબર જ નહીં સરપંચ શું થયું. એટલે આ તખાએ મારા છોકરાને કિડનેપ કર્યો છે. મારો છોકરો ગાયબ છે અને ચૂંટણીમાં હાર જીત તો દરેકની થાય ભાઈ. જો આવો નાટક ના કરો. અને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઈ દીધી છે હું. ના અને તખાના ઘેર હેડ્યો છું. 4 વાગ્યા સુધી મારો છોકરો નહીં મળે ને તો તારું મોત છે. ના વાત સાચી, એ તો બરોબર જ છે કે તમારા છોકરાને કિડનેપ કર્યો, કાયદેસર નો કેસ કરો ને તમે તાર 20 વર્ષની સજા ભોગવા દો. ખબર પડે એ તો હતો નહીં. હા એ તો એક બાજુ એનો છોકરો બાંધ્યો છે ને શું કરું. એ સરપંચ વાત કહું,
એ તો કહું એ બાજુ થઈને તખાભાઈ ના ઘેર જો છો ને તે પેલા આગળ પેલી કૂતરી વિવાણી છે કાળી તે એની કઈડવા આવે છે. હું હાલ જ આમ થઈને આમ ઝાડના કોરે મોરે થઈને આવ્યો એટલે ના હોય ને તો તમે હોય થઈને સીધા જતા રહો. હો એટલે હોય થઈને સીધા જતા રહો. તખાન તો સોડિયો પાડી નાખું એનું શું ખબર છે. આમાં શાંતિ થઈ જો વાઘુભાઈ એ બાજુ જતા રહ્યા હોત ને તો મારું આઈ બની જોત ને. એક તો સહીવાનો છોકરો ભાડી ગયા હોત ને તો વધારે વખવાઈ જોત. બરોબર છે તખા. આ તો હળકતું તું હું ઉપર થોડું જી વેળ્યું ને એટલે ભરકો થોડો વધારે લાગ્યો. પણ આમાં જો તારો રંગ શો થાય છે. સરપંચ જેવું કરજી કે એવો તારે તો 20 વર્ષની જેલ થાય ને એવું કરશે. તો શિકરા ડોહો જેટલા જ્યાં છે મુન્નાભાઈ ને મોકલ્યા કે જઈને જોતા આવો કે જેટલા રહ્યા ખેતર બાજુ. હું તો ઓટો મારી આવી પણ ડોહો ચોય દેખવાણા નહીં. ગોમના ગોદરાય જઈને ઓટો મારી આવી. શિકર ડોહો જતા ચો રહ્યા. ભગવાન હાચવજે. આ સરપંચે તો કોઈ આગુ પાછું નહીં કરાયું. છોકરો ખોવાણો એટલે બાપા તો માથાનો ફરેલો માણસ છે. ગમે ત્યારે ગમે તે જે મનમાં આવે એ કરી નાખે. માણસનો જીવ તો વધી નાખે એવો માણસ છે. ભાભી એકલા આયા એકલો જાઉં તાર તમ દેખવાના નહીં. પસાભાઈ ઘેર ગયો તો પણ પસાભાઈ નહીં તખાભાઈ નહીં નહીં ના ચો જ્યાં છે હવે એકલી ચા પીને નીકળી જાય. કોઈ નાસ્તોય કર્યો નહીં. હું કહેતી હતી કે દોવા થોડો પૌવા બૌવા ખાઈ લ્યો બનાયા હતા તે. શું ખાધું પીધું નહીં. હું ચાલે તો બાપા પનોતી પણ 4 વાગતા જો મારો છોકરો ના મળ્યો તો બધાનો ઊંધો લટકાયો. એટલું યાદ રાખજો. અને સોજો તખલો સોજો લ્યા એનો સોડિયો પાઈ જાય તખલાન કહી દેજો તમે જે કેવું હોય. કેમ કે મગજ છટક્યું છે મારું. ના ઢાફલો થઈ બેસી રહ્યો છે. મારા છોકરાને ગાયબ કરી દીધો છે. ના હવે તાકાત તો જીતવું હતું કા. હા સરપંચની ચૂંટણી જીતવી હતી કા તે ઊંધો પગલો ભરવા માંડ્યો છે હવે. ના શાંતિ રાખો તમે. આશમ રોવો ચાલ્યા તખાભાઈ જ ઘેર નહીં ને હું કરી લેશો કે તમે હું કરી લેશો. તમારો છોકરો એકલો ગાયબ નહીં થયો. અમારે તો શિકાર ડોહાન કોણ ઉપાડી જશે. હું છું જા ગાયબ 7 વાગ્યાના ચાની રકાબી પીન નીકળે તોય દેખાતા નહીં. હું તો શીખ ગોમના ગોદરા જઈ આવી શેતરે જઈ આવી. અમને પછી આપણે ઘરે મોકલ્યા. મારો ડોહા શિકાર ચોર છે. તો મારો છોકરો ગાયબ તખો ગાયબ કોક નવી ગેંગ આવી છે એમ. ના સરપંચ બન્યો એટલે દુશ્મનો વધી ગયા. મારા દુશ્મનો વધી ગયા. નવી બંધ થઈ જાય હેડવા. ના તખોએ ગાયબ મારો છોકરોએ ગાયબ. તમને કોઈના પર શક છે? કોના ઉપર હોય સર? તમારા સિવાય કોને ઉપર મતલબ તમારા વિરુદ્ધમાં હતા કોને બીજા ઉપર શક થાય. નવી ગેંગ આવી નવી ગેંગ. કશું વાંધો નહીં. ટૂંક જ સમયમાં એ ગેંગને આપણે ખોલ લેવું. અને તારા મને થોડો ઘણો સપોર્ટ આપવો પડશે. હાલ દે સપોર્ટ બસ થોડો ઘણો સપોર્ટ મળે ને તો બધાનો ખોલી નાખશે. આમ જાણ પછી સોડિયો વેળી નાખે. લેડ લેડો મારા હંગાત હેડ. સાચવજો બાપા. પેલો મારો છોકરો ગાયબ થઈ ગયો. પછી તખલો ગાયબ થઈ ગયો. ના મારી માની છોકરાને ચોર બહુ સાતિલ લાગે છે. ચોર બહુ હોશિયાર લાગે છે. ફૂંકીને પગ મેકવો પડશે. અને આ તખો ગાયબ થયો છે. શક તો આખું ગામ મારા પર કરશે લ્યા. હા તો સરપંચ તમે બનાવજો એટલે તો શક તો તમારા ઉપર જ જવાનો છે. શક નહીં કરવાનો મુન્ના. હું તો પારકો છું. તમારે તો આખું ગામ તમારા ઉપર શક કરે છે સરપંચ. ભાઈ હા કશું વાંધો નહીં. હેડ તું હું અને પછલાન ઘેર જઈએ. પછલાન લઈએ પછલો ખોરાવે. પસલાન ઘેર તો હું હમણાં જ જઈને આવ્યો પણ પસલો ઘેર જ નતો. એ તો હું જોયું છે. મને ભેગો થયો. લેડ લેડો તાન. બાપા એ મુન્ના એવું ડુંગું ગાલ્યું છે ને તે આખી જિંદગી જતી રે તોય ઓલવા એવું નહીં. ચાલ અમે એવી રમી છે ને તે અમે મજા જ આવશે ને. 2 તીર તારી
મુન્નો ને બાપુભાઈ બે જણા ભેગા શાણે થયા? ના એક તો પાછું ઈકન થી પાછું ડોમરાન બાંધ્યો છે એ બાદ થી આવું છું. નહીં ખબર તો નહીં પડી જઈ. અલ્યા જો ખબર પડી જઈ છે તો મારું તો આઈ બનશે. અચ્છા ખબર ગમે જેવી દુશ્મની હતી આપણી, પણ હવે આપણો ભેગો થવાનો ટાઈમ આવ્યો છે. હવે આપણા ભેગું થવું પડશે. તને ખબર તો છે ને મારો છોકરો ગાયબ છે? હા એ તો ખબર છે. અને એ તમને ખબર છે કને ઉઠાયો છે? એ તમને ખબર છે ને? એ તો બધી મને ખબર છે કે કને ઉઠાયો છે, મને ખબર છે. પણ તખલો એ હવારોનો ગાયબ છે. હા, તખલો એ હવારોનો ગાયબ થઈ ગયો છે. આપણા ગામમાં એવી કોઈક મોટી ગેંગ આવી છે કે છોકરો ઉઠાવવાનો પ્લાન, ગયરો ઉઠાવવાનો પ્લાન આ ચાલી રહ્યો છે. એટલે તખલો એ કિડનેપ થઈ ગયો છે ભાઈ. એટલે તું હંગાત ખોરાય. ત્યાં તારી તકો એ ગાયબ થઈ ગયો છે ને તકાન તો હું ઉઠાયો જ નહીં. એટલે આપણા હંગાત તકો ભાઈ ગાયબ થઈ ગયા. તખો હવારોનો ગાયબ છે. એટલે કામ માંગુ છું કે ત્રણ જણા ભેગા થઈને ખોરીએ. સરપંચ આવું ખરો ઉભારો. ખાલી હું એક ખાલી મારી ભેંસ રહીને તડકા છે ને તે સોયલો બધીને આવતો રહું. ખાલી તમે એવું કરો હું હાલત આવ્યો. કોઈ બેસજો ખાલી હો, કૂતરો બૂતરો ના આવ. ત્રણ જણા ભેગા થઈને ખોરીએ ને તો જલ્દી હાથમાં આવું. બરોબર. બેસ. સરપંચ થઈને મારા ભૂઈ બેહવું પડે છે. શું કરે? તો હું ખુરશી મંગાવું? હું વાત કરો છો? બાપા બોલ કે હમણાં એક ધોલે હમણાં હાલ ગુલેટું ખાતો સીધો હેતરમાં જતો રે. પણ તો તખા પાનો ઉઘવાણા છે એટલે નકર તો તમારા અંગાતે પૂછડે ના આવે કોઈ. શાંતિ રાખે. એ તમારો છોકરો ખોવાઈ ગયો છે ને એટલે મતલબી થઈ ગયા છો અત્યારે કે મુન્ના ડોન આવો આવો કરીને. કોઈ હા ના થાય ડોમરાન તો આલુ પણ તખાને કેવી રીતે ઉપાડીને આલુ. એ ઉભો થા, ઉભો થા. મને જા દો, મને જા દો. કોઈ મેં કહું સોળી જ મેકું. હું નહીં કહું, કોઈ નહીં કહું. એ જ મારું જોતું તું કોઈને કહેતો નહીં. મહેરબાની કરીને તને છોડું તો શું કોઈને વાત કરી કે પશાભાઈ મને 3 દાડા સુધી ભૂસ્યો ને તરસ્યો બોધી રાખ્યો છે તો યાદ રાખજે આ વખત તું નહીં પણ તારો બાપુ ઉપડી જા. ના પછી મારા બાપા ના કરતા કોઈ ના કરતા. આ તાર બાપાને કશું નહીં કરું પણ કોઈને કહેતો નહીં. વાત ના કરતો પાછો. શું કીધું તને? હા ના કહું. નેકળ હતી ઘેર જતો રે. આ ડોમરાન છોડી મેલ્યો તે સારું થયું. નક પાછું તખલાનું એક તો તખાનામાં કુણ ઉપાડી ગયું છે એનો આરોપ મારા ઉપર આવે ખાલી ખોટો. દુઃખ ના હોય ને ડોબું વાળું એવી વાત થાય. અરે આયા છે તો જો બૂમપા ને લ્યા. હે બોધવા ગયો છે કેટલા જેવો છે પછલા ઉભારો હું બૂમ પાડું તમારે તો નહીં સંભળાતા આવી. એ પછલા રાસ કઈ જોત લાયો? એ તો સરપંચ પેલી આપડે અમાર ભેંસ રહી ને પેલા ખેતરમાં ચરવા બોધી હતી. હા એવું છે. એ તો ચરવા બોધી. અભરો હવે તખલા ઘેરથી નીકળી જઈએ અને બૈરીને કહી દઈએ કે અમે ફરવા જઈએ છીએ તખલાને. હા તે કશું હતું નહીં. શું કેવું? હા લે હળો. એક તો કેટલું પૂછ કરશી જોડે. પછા લોખંડ ગરમ છે આમાં હંથોડો મારવાની જરૂર છે એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. બધું પાકા પાય. હા ડોચો હશે ચા પીને જ્યાં છે એકલું કોઈ પોણી એ પીધેલું નહીં હોય છે કે જેવી હાલતમાં છે. હું થવા બેઠું છું ગામમાં વાઘોબાન બધા જ્યાં તો શું કરવું પછી હવે કોઈ જવું હોય તો મને પૂછે વિના કદી ના જાય. કોઈ તું હોય ડાગલું આગું ના ભર. કોઈ ભાડ મળી? સરપંચ કોઈ ભાડ મળી? માર નહીં મળી હજી. હવે નીકળીએ છીએ. તમે કહેવા આવ્યા હતા ખોલવા નીકળીએ છીએ. મેં જોઈ નહીં ગામમાં કોઈ નહીં. એવું તો કોણ આવી બાપ? એવું કોણ હશે આ આખા ગામમાં? એવો ચેત હંતા ચોર પાકે આખા મોણો હોન ચોરી જાય. આ પશુને બહાર જઈએ છીએ. પશુ ઊનનો મું ચોકા ભાઈ વેલા
આ બધો કોમમાં તો જલ્દી રાખવી પડે. તમે તો હાવ ટાઢા ને ટાઢા માણસો છો બધો. અમાર ડોહો સરપંચ હતા એટલે ગામમાં કોઈ વસ્તુ ખોવાણી હોય ને તોય દોડી દોડી ઓઢી આવે. એવા સરપંચ હતા. ના ના, ચીકર કોને ચોર્યા છે? ચીકર હું મળતું છે આવું કરી પબ્લિકને. અરે ભાભી તકોભાઈ હવારોના ગાયબ છું, તમે મને કોઈ કે કીધું નહીં? મને ફોન તો કરીને કેવું તું. હું તો સારું થયું મારા હાળાના લગ્નમાં ગયો તો હમણાં સવારે આવ્યો જ છું. આ તો વાઘુભાઈ આવીને વાત કરી મને. કાલ તો આખો દાડો દેખોણા નહીં તમે. એટલે લગ્નમાં ગયો તો મારા હાળાના, હાલ આવ્યો જ છું હું અત્યારે. અને આ ગામમાં આવ્યો અને આ વાત કરી અને કે આવું થયું છે. મને ખબર નથી. આ તો હવારના ચા પીને જ્યાં હજુ પાછા આયા નહીં. શિકર કું ન કહું હું કહું એ જ ખબર પડતી નહીં. મને એમ કચો કાગા પાસા થયા છે પણ તમને ખબર તો મને કીધા વિના કદી તમારા ઘેરે નહીં આવતા. બધું મને કઈ કઈ જાય જો જવું હોય ઈ. કશા ભાઈ તમને કોઈના ઉપર શક ખરો? કારણ કે આખો દાડો તમે હંગાત ના હંગાત ફરતા જો પ્રચાર કરવા જાવ. કોને ધમકીઓ આલીને શીખા કોનું હું બગાડ્યું હોય, કોના ઉપર શક છે કયો તો ખરા થોડું. એટલે પછી મારા હું તો શું જોઈ રહ્યો છું? મારા શું જોઈ રહ્યો તું? મન તો ભાભી એવું લાગે છે કે વાઘુભાઈએ આપણા તખાભાઈ મારા ભાઈબંધને કિડનેપ કરાયો. એ ના વાત તો ખરી તમારી. મને શક તો સરપંચ ઉપર જ છે. હમણાં આ 3 મહિના તો કીધું તમારો જ વોક છે બધો. તમે તમારા છોકરો કિડનેપ થયો ને એના લીધે મારા ભાઈબંધને તમે કિડનેપ કરાવી દીધો. ભાઈ ના ના ખરી વાત છે. તમારો છોકરો ખોવાણો ને ત્યારના તમે ધમકી આલી જતા 4 વાગ્યા સુધી નિયાત હું નહોતું કરે. તમે પાક્કું માર ડોહન પણ મેં હું કીધું તું કે તમારા ગામના જ ક્યાં છે તમને? એટલે હું નહીં કિડનેપ કરી. મારા કા કિડનેપ કરવો પડે? તમે કિડનેપ કરાયો છે અને કોણ ખોલીને હોભળી લ્યો. તમને હું કાલનો બપોરનો 12 વાગ્યાનો ટાઈમ આલું છું. 12 વાગ્યા સુધીમાં મારો ભાઈબંધ તખો ઘેર ના આવ્યો ને તો પછી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કેસ કરતા હું તો પોલીસને બોલાય ગામમાં અને સરપંચના પદમાંથી રાજીનામું અપાઈ દેવરાય. વાત કરો તો તમે સરપંચ છો. મને શું કે છે યાર? પણ તમે સરપંચ છો, ઉભા રહો યાર. તમે સરપંચ છો અને એવા જબરાવતે રાજીનામું આલ દો. પોતાની જવાબદારીઓથી નહીં જાય છે આવી રીતે. નક્કી અમને જંતાળ્યા છે માર એ ભાભી ડોહન. મને ખબર છે શક યુવાના ઉપર મને કઈ નહીં વેમ યુવાના ઉપર જાય છે. જો જ્યાં ફટલીને પટ્ટી મારીને આવી ગયા કે ના આવી ગયા. હું તો છે મારા ડોહાનું. હું તો છે. ભાભી ચિંતા ના કરો યાર, તો બધું કમ્પ્લીટ થઈ જા. આ એક દાડાના સરપંચે તો ગજબ કરી નાખ્યો કયો. એક દાડા નહીં, અમાર તો 5 વર્ષના સરપંચ બન્યા છું. એ રે ભૂલ મારા ડોહાની હતી. તારા ભોગવવું પડે છે કે આ બધું? અમારે જે થવાનું એ થઈ ગયું, પણ અમે તખો ભાઈ ચોકણ હજી આપણને શું ખબર. એ તો લાવશે રે કાયદેસરની કાર્યવાહી. પેલા સાહેબને પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કાલ 12 વાગ્યા સુધી વાટ જુઓ. પણ એમનો છોકરો તો મારા ડોહાએ નહીં હંતાળ્યો. મને ખબર છે ડોહા તો આપણા દુખમાં છો બારે નીકળ્યા નહીં. શિકર પૂર્ણ છે ગામમાં. અને છોકરો તો આમાં હું તો છૂટો તો કરી દીધો. યો છોકરો છૂટો થઈ ગયો પણ સારું થયું. હું તો શું કહું હા ભાઈ, હા મને તો શક એમના ઉપર જ જાય પૂરો. કા એમને છે ને સરપંચ બને ને એટલે નવું નાટક કર્યું પોતાનો છોકરો હંતાળી. બરોબર છે ભાભી, બરોબર છે. ચિંતા ના કરો. 12 વાગ્યા સુધી ઈવન તો હાલ દેવા પડશે. ભાભી તમે ઢીલો ના પડતો પાછો. એ તખાભાઈ ના એને ગાયબ કર્યા છું. હું તો એમ કઉ છું કે લોખંડના હળિયા ગંતો કરી નાખો. એ સરપંચ એક દાડાનો સરપંચ છે ને. જો ડોહા પાસા ના આયા તો હું રીતસર પોલીસ બોલાવું ગામમાં. તમે જોવો બરોબર છે. બે બાજુ ડુંગું એવું ચોપ્યું છે કે તે પેલી બાજુ ઓલવાય નહીં ને આ બાજુ હળગાય નહીં. એવી વાત થઈ છે ને મોય જી ઉમેર કરવું છે. હું પાછા બકબક કરજી. એ તો એમ કઉ છું કાયદેસરનો કેસ તો કરવો પડે કે આપણે. બરોબર, કાયદેસર તો કરવાનો જ છે. આ જો મુન્ના તો. ભાઈ બેહી હું રહેશે ખાટલામાં દોડક બાપસી કે માર ડોહા ચોા છે સરપંચના પાછળ ફરત લેહાડો ખબર પેલા ઈને પકડીએ. મારી માની છો કે આ ગોવાળા ખોટો મારા પર શક કરે છે કે તખાને તું કિડનેપ કર્યો છે. એટલે એક તારી મારા ડોમરું બાપરું મારું ગાયબ છે ને એક બાજુ મારા પર ફોર્સ ખરખર કરે છે. અને ચૂંટણીમાં કોઈ ગોટાળા નહીં કર્યા હું બાપા. પબ્લિકે મને જીતાડ્યો છે, પબ્લિકે જીતાડ્યો છે. અને મારા ડોમરો એ ગાયબ છે. એક કોઈ ગોવાળા શક મારા પર કરે છે કે તું તખલાને કિડનેપ કર્યો છે. માની છો કે તમને ખબર હોય ને તખલો છોકન હંતોણો છે તો મિત્રો કહી દેજો છે કે આયરા મારો સોડિયો વેડી નાખશી. અને વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.